વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે વાત કરવાના છે કે તમારા માટે સારી એવી તક છે, ઓફર છે, જોબ બરાબર છે. તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનું છે મિત્રો અને બધા જ દોસ્તોને શેર કરવાનું જેથી કરીને આપણે સારી સારી જોબ મળી જાય અને આપણું કેરિયર છે એ સેટ થઈ જાય. ઓકે. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ દ્વારા કેટલી જગ્યા છે કે 50 જગ્યા પર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાની ભરતી છે. છેલ્લી તારીખ તમારી 5મા મહિનાની 6 તારીખ છે. એ પહેલા તમારે શું કરવાનું? તો કે એપ્લાય કરી દેવાનું રહેશે. અહીંયા તમારે જોઈ લેવાનું બરાબર મિત્રો કે પછી વાંચી લેવાનું પછી તમારે એપ્લાય કરવાનું. ઓકે મિત્રો. ટોટલ 50 વેકેન્સી અને 13,500 ગ્રેજ્યુએટ અને 12,000 ટેકનિશિયન બરાબર છે. એટલે કે ટ્રેનિંગનો સમયગાળો છે એ 1 વર્ષનો રહે. અહીંયા આખે આખું પોતાની બ્રાન્ચ વાઇઝ ટેબલ આપેલ છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે તો ડિગ્રી વાળા હશે એ 5 જણા અને ડિપ્લોમા હશે એ 2 જણા. બસ એવી રીતના સિવિલ ઇલેક્ટ્રિકલ ઈસી છે, મેકેનિકલ છે, પછી ઇન્સ્ટ્રુમેશન છે, આઈસી, જનરલ સ્ટ્રીમ જોવો ત્યાં બીકોમ છે, બીએ અને બીબીએ. એ મિત્રોને પણ ગ્રેજ્યુએટ કરેલું હોય એ 5 મિત્રો લેવાના છે. એમાં ડિપ્લોમા કાંઈ હોતું નથી બરાબર. ટોટલ એમ કરીને તમારી સંખ્યા છે એ પ્રમાણે વેકેન્સી ભરવાની છે. કે જો ડિગ્રીમાં એન્જિનિયરિંગ કર્યું બી અથવા બીટેક ઇન પોતાની બ્રાન્ચમાં ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ પછી વાત કરી એ પ્રમાણે અને ટેકનિશિયન હોય ડિપ્લોમા તો એ ડિપ્લોમા કરેલું હોય આ બંનેને પાસ આઉટ 2023 ઓર લેટર ઓનલી 2022 બિફોર નોટ એલિજિબલ. એ બધું સમયગાળો ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટ્રોડક્શન તમારે એ બધી વાંચવાની પછી તમારા ના પર એટલે 1 વર્ષનો સમયગાળો છે તમારો કેના માટેનો હશે તો કે ટ્રેનિંગ હશે. પોતાની સ્ટાઇપન્ડની ડિટેલ આપેલ છે. ગ્રેજ્યુએટ હશે એ મિત્રોને 13,500 અને ડિપ્લોમા હશે એટલે કે ટેકનિશિયન એપ્રેન્ટિસ હશે એ 12,000 રૂપિયા. કે બે એપ્રેન્ટિસ ઉપર છે ને 1 વર્ષનું ટ્રેનિંગ છે બરાબર છે. એટલે એવું નહીં વિચારતા 30, 25, 35 કેમ નહીં. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મેરિટ બેઝ હશે એમાં ટકાવારી છે અને ડિગ્રી ડિપ્લોમા અને ટેસ્ટ હશે, ઇન્ટરવ્યુ હશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે. ટોટલ આ 3 વસ્તુના આધારે તમારું શું થશે તો કે સિલેક્શન થવાનું. રેડી. અને હાઉ ટુ એપ્લાય કઈ રીતે એપ્લાય કરવું બરાબર. રજિસ્ટર ઓન નાસા પોર્ટલ, સબમિટ એપ્લિકેશન થ્રુ આઉટ નાસા પોર્ટલ and upload the document, ડિગ્રી, ડિપ્લોમા સર્ટિફિકેટ, માર્કશીટ, એજ પ્રૂફ. ઇમ્પોર્ટન્ટ લિંકની વાત કરીએ તો એ તમને આપેલી છે. ઓફિશિયલ નોટિફિકેશન વાંચતા નાસા રજિસ્ટ્રેશન. તો જે મિત્રોને જવું હોય એ 5મા મહિનાની 6ઠી તારીખ છે એ લાસ્ટ તારીખ છે. એમાં હજી અપડેટ નહીં થયો હોય એટલા માટે અલગ દેખાડે બરાબર. તો પોતાને વાંચી લેવાનું. ડિપાર્ટમેન્ટ ઓફ ઓટોમેટિક એનર્જી અને એનાઉન્સ કરે 50 એપ્રેન્ટિસ વેકેન્સી ઉપર એમાંથી 32 ડિગ્રી વાળાને લેવાના રહે અને 18 જણા ટેકનિશિયન એટલે કે ડિપ્લો વાળાને બરાબર છે. તો જે મિત્રોને જવું હોય એ મિત્રો આમાં ફોર્મ એપ્લાય કરી આપે અને વધારે ડિટેલ માટે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે અથવા તો જોબનો વોટ્સએપ ગ્રુપ છે એની લિંક નીચે આપી દઈશ. એમાં તમારે નવી નવી જોબ છે ગવર્મેન્ટ પ્રાઇવેટ એમાં તમે વિડીયો કે ઇન્ફોર્મેશન છે એ મળતી રહે અને પ્લસ તમારા દોસ્તોને એડ કરવા હોય તો તમે કરી શકો છો બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નવી નવી જોબની ઇન્ફોર્મેશન મેળવવા માટે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં એનો લાભ લઈ શકો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.